મહાદેવ આજે આપણે આગળ વધીએ તો આજે આપણે જોવાના છે ટેક્સ્ટ ડિસ્પ્લે ડિઝાઇન કન્સિડરેશન। તો એની અંદર તે શું કહેવા માંગે છે તો તે આપણે જોઈએ। ટેક્સ્ટ ડિસ્પ્લે ડિઝાઇન ઇન મલ્ટીમીડિયા પ્રોજેક્ટ ઇન્વોલ્વ ડિઝાઇન ઇન કંટ્રોલિંગ ટુ મેઇન ડિસ્પ્લે પેરામીટર્સ વિચ આર ફોન્ટ્સ એન્ડ ઇટ્સ કલર। ફોન્ટ અને કલર હોય છે આ બેને આપણે ડિઝાઇનની અંદર કંટ્રોલ કરવાનું હોય છે। જ્યારે આપણે ડિસ્પ્લે કરતા હોય છે આપણા ટેક્સ્ટને ત્યારે આ એક મહત્ત્વના મુદ્દા હોય છે। ફોન્ટ અને કલર આ બેયનું મિશ્રણ કરીને આપણે જે કામ કરીએ છીએ ત્યારે આપણો મલ્ટીમીડિયા પ્રોજેક્ટ હોય છે એ એક મહત્ત્વપૂર્ણ બની રહે છે અને એક સારામાં સારો ભાગ આપણને જોવા મળે છે। ઓફકોર્સ ધેર આર certain other controlling factors are special attributes, but these two parameters served more in impression than the other attributes. Of course, there are content. જે આપણો કન્ટેન્ટ હોય છે અધર કંટ્રોલિંગ ફેક્ટરથી આર સ્પેશિયલ એટ્રીબ્યુટ્સ એની કરતાં આપણો જે કન્ટેન્ટ હોય છે એક સ્પેશિયલ એટ્રીબ્યુટ્સ બનીને ઊભો રહે છે। બટ ધીસ ટુ પેરામીટર સર્વ પણ જ્યારે બે પેરામીટર સર્વ કરવામાં આવે છે મોર ઇમ્પ્રેશન ધેન ધ અધર એટ્રીબ્યુટ્સ કરતાં તેની ઇમ્પ્રેશન હોય છે તે વધારે મૂકે છે। ધ ફોલોઈંગ આર ધ મેઇન એલિમેન્ટ્સ વિચ આર કન્સિડર ફોર ટેક્સ્ટ ડિઝાઇન આપણે કરતા હોય છે ત્યારે આપણને થોડાક એવા મેઇન એલિમેન્ટ આપેલા હોય છે તેને આપણે કન્સિડરેશન કરવામાં આવે છે જ્યારે આપણે ટેક્સ્ટ ડિઝાઇન કરતા હોય છીએ। તો તે ક્યાં છે? ધીસ આર પહેલું છે એની અંદર ફોન્ટ એન્ડ ધેર મેનેજમેન્ટ। આપણા જે ફોન્ટ હોય છે એ કેવા હોય છે અને આપણે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરીએ છીએ અથવા તો કરી શકીએ આ એક મહત્ત્વનો મુદ્દો હોય છે। પછી છે જુગીસ એન્ડ એન્ટી એલિએજિંગ। જુગીસ એન્ડ એન્ટી એલિએજિંગ છે આ પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે જે આપણો સેકન્ડ પોઈન્ટ છે એ। ત્રીજું છે આપણું સ્પેશિયલ ઇફેક્ટ્સ ઓફ ટાઇટલ। આપણે આપણા ઇફેક્ટની અંદર આપણે જે ટાઇટલ આપેલું હોય છે એની અંદર આપણે કોઈ પણ સ્પેશિયલ ઇફેક્ટ આપીએ છીએ ટેક્સ્ટ ડિઝાઇનિંગ વખતે આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે। ચોથું આપણે જોઈએ તો હાઇપર મીડિયા કન્સિડરેશન। જ્યારે આપણો મીડિયા હોય છે એના હાઇપર અપ લેવલની અંદર આપણે કઈ રીતે મીડિયાના કન્સિડરેશન કરીએ છીએ આ એક મહત્ત્વનો મુદ્દો છે। આયા સુધી રાખીએ મહાદેવ।